ઉપલેટા વિધર્મી શખ્સો દ્વારા ખુલ્લી છરી સાથે બાવલા ચોકમાં ધમાલ મચાવવાનો મામલો। 2 દિવસ પહેલા અસામાજિક તત્વો વિધર્મી શખ્સો દ્વારા બાવલા ચોકમાં ખુલ્લી છરી સાથે ધમાલ મચાવેલ। બાવલા ચોકમાં ખુલ્લી છરી સાથે ધમાલ મચાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ। હજારોની સંખ્યામાં લોકો ઉપલેટામાં રોડ ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઉપલેટા સજ્જડ બંધ રાખી ઉગ્ર વિરોધ કર્યો। ઉપલેટા હિન્દુ સંગઠનો અને હજારો લોકોની માંગ અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવે। ઉપલેટામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એસઓજી, એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવાયો। ઉપલેટા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિધર્મી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી। ઉપલેટા પોલીસે મુખ્ય આરોપીને બાવલા ચોક ખાતે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ઉપલેટામાં હજારોની સંખ્યામાં જય શ્રી રામના નારા લગાવ્યા। ઉપલેટા વિવિધ સંગઠનો એક થઈ ઉપલેટા સજ્જડ બંધ રાખી અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી। ગત રાતથી હજારોની સંખ્યામાં લોકો ઉપલેટામાં આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સ્વીકાર કરી આરોપી વિરુદ્ધ વિધર્મી શખ્સને બાવલા ચોક ખાતે લાવી માફી મંગાવી। ઉપલેટા પોલીસની કામગીરીને ઉપલેટા હિન્દુ સંગઠનો દ્વારા આવકારી। ગઈકાલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીપે એક્ટ 135 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપી પોલીસની ધરપકડમાં જ છે। હવે બધી ઉપલેટામાં સ્થિતિ શાંત છે। મેહુલ ચંદ્રવાડિયા, હિન્દુ, ઉપલેટા। આજે શર્મનાક ઘટના 26 તારીખના શિવરાત્રિના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી બધા સમાજના હોય છે, અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજના લોકો ભેગા થાય છે, હરેક સમાજના લોકો બેની દીકરીઓ સાથે આ ઉનાળાનો માહોલ આવે છે તો અહીંયામાં બેસવા માટે આવતા હોય, ત્યારે આવા માહોલમાં ક્યાંક ને ક્યાંક કોઈ તલવાર લઈ અને ગામમાં ફરતું હોય એવા અમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો। પણ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હકીકતમાં અમને એવું થયું કે આ ન જેવી ઘટનામાં જો આટલું બધું ગંભીર સ્વરૂપ લઈ લીધું હોય અને આજે આ માણસને કોઈ નાની એવી કલમ છે, એમાં કલમમાં પણ કાંઈ એટલું બધું બન્યું નથી, પણ ત્યારે આજે એક સાથે ગઈકાલથી લગભગ 6 વાગ્યાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટા જ આમ તો છે, ઉપલેટાના હિન્દુ સમાજ લગભગ 10 થી 12 હજાર લોકો કાલ રાતના આમનામ હેરાન થાય છે। શું કામે? કારણ કે એક આ જે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને। આ એક તમામે તમામ વેપારીઓનો એક સૂર છે, એક વેપારીઓ કરતાં પણ વિશેષ જે બેનું દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી, એવા ચોકમાં આવા બનાવ બને છે। ત્યારે આવા લોકોને ખરેખર શાન ઠેકાણે લેવા માટે થઈ હિન્દુ સમાજ આજે ભેગો થયો છે। હું માનું છું ત્યાં સુધી 10-15 હજાર તો હું મિનિમમ કહું છું। ત્યારે આવી ઘટના હવે ક્યારેય નહીં બને એવી તો અમને પણ ખાતરી બની છે, કારણ કે હિન્દુ જાગી ગયા છે। હિન્દુને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ બન્યા હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે। અને પોલીસે ગઈકાલથી લઈને આજ સુધીમાં જે એનો સહકાર આપ્યો છે એ બધાનો હિન્દુ સમાજ વતી અમે આભાર માનીએ છીએ અને આવા બનાવ હવે ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને, બસ એટલી અમારી વિનંતી। એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલથી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજનું એક સંગઠન કહી શકીએ, બીજું કોઈ અમે ના બોલી શકીએ। કૌશલ પરમાર, સમસ્ત ઉપલેટા સમાજ। ગત પરમ દિવસે 26 તારીખે શિવરાત્રિની રાતના દિવસે ઉપલેટામાં ક્યારેય ન બની એવી ઘટના એક વિધર્મી દ્વારા ખુલ્લા ચોકની અંદર છરી લઈ અને દહેશત ફેલાવી। આના વિરોધમાં ઉપલેટાની અંદર સમગ્ર વેપારીગણ અને પૂરેપૂરો ઉપલેટા એ એકત્રિત થયું। ગઈકાલે એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવા માટે અહીંયા લઈ આવવાના હતા। હજારોની સંખ્યાની અંદર જનમેદની ભેગી થઈ હતી
પણ ગત રાત્રિએ એમને હાજર કરવામાં ન આવ્યા. આજે સવારે એટલે તે 11 વાગે 11:30 વાગે એમને હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું. ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે, એને ક્યારેય ચલાવી લેશે નહીં. આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે, હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે. અને આ જ રીતે જ્યારે પણ આવા લુખ્ખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે, પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ. અસ્તુ ભારત માતા કી જય. આરોપી હતા? જય જય શ્રી રામ. આરોપીઓ અંદાજિત 4 છે. એક મુખ્ય આરોપી છે. એ મુખ્ય આરોપીએ એમની ગાડી અથડાવવાની હતી, પણ અથડાણી નહીં, સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાળાગાળી કરવા માંડ્યો. રિક્ષા ચાલકને માર માર્યો. રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા. એ રોંગ સાઈડમાં આવતો હતો, જે બાઇક ચાલક વિધર્મી છે, છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો. ત્યાર પછી રિક્ષા ચાલકે એનો પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા. એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ, અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઊભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ, અમે ઉપલેટાના બાપ છીએ. આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો. જે અહીંયા ફેમિલી જાહેર ચોકની અંદર કંઈ ને કંઈ કામ માટે આવ્યું હોય, નાસ્તો પાણી કરવા માટે આવ્યું હોય, એના અહીંથી નીકળી જવું પડ્યું બહેનો દીકરીઓએ. આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે. ભાઈ સુવા, ઉપલેટા હિન્દુ સમાજ, શિવરાત્રિને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની, એ ઘટનામાં પોલીસ ખાતાએ જે સંપૂર્ણ પ્રામાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ સાથે મારે એક હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતામાં રહેજો. એકતામાં જ અનેકતા છે. બટેગે તો કટેગે. જય શ્રી રામ. ભારત માતા કી જય.